જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હિન્દીની અંદર કાવ્ય નંબર 4 તેની સમજૂતી મેળવીશું. અહીંયા કાવ્યનું શીર્ષક એવું આપેલું છે કે કર્ણ કા જીવન દર્શન. એટલે કે અહીંયા જો આ કાવ્યની અંદર શેની વાત કરવામાં આવેલી છે તો કે કર્ણના જીવન વિશેની વાત છે કે કર્ણ છે એનું જીવન કેવું હતું એનું વર્ણન અહીંયા કવિ रामधारी सिंह दिनकर जी ने किया है. जन्म ईस्वीसन 1908, निधन सन 1974. हिंदी के सुप्रसिद्ध એટલે કે प्रख्यात कवि रामधारी सिंह दिनकर का जन्म बिहार के मुंगेर जिले के सिमरिया नामक गांव में एक किसान परिवार में हुआ था. એટલે કે ખેડૂતના પરિવારની અંદર रामधारी सिंह નો जन्म થયો હતો. उन्होंने प्रारंभिक शिक्षा मुंगेर तथा उच्च शिक्षा पटना में प्राप्त की. पटना विश्वविद्यालय में स्नातक की उपाधि प्राप्त करके कुछ समय तक अध्यापन कार्य किया. એટલે કે કોલેજનું શિક્ષણ છે એટલે કે 12 ધોરણ પછીનું જે 3 વર્ષ કોલેજના કરવામાં આવે એ ક્યાં ભણેલા હતા તો કે પટનાની અંદર વિશ્વવિદ્યાલય આવેલી છે એની અંદર ઉપાધિ એટલે કે પદવી પ્રાપ્ત કરેલી હતી. दिनकर जी सीतामढ़ी में सब रजिस्ट्रार और मुजफ्फरपुर कॉलेज में हिंदी विभाग के अध्यक्ष रहे. वे भागलपुर विश्वविद्यालय के उपकुलपति और भारत सरकार की हिंदी सलाहकार समिति के अध्यक्ष भी रहे थे. दिनकर जी की सबसे बड़ी विशेषता એટલે કે એમનું મુખ્ય લક્ષણ એનું મુખ્ય વિશેષતા કઈ હતી આ કવિની તો કે अपने देश और युग के प्रति जागरूकता. कवि ने तत्कालीन घटनाओं विषमताओं का खुलकर चित्रण किया है. उनकी वाणी में शक्ति है, ओजस है. ओजस એટલે કે તેજસ્વીતા છે. उनकी कविता में शोषित એટલે કે જેનું શોષણ કરવામાં આવેલું હોય और पीड़ित એટલે કે જે લોકો દુખી છે वर्ग की व्यथा और उससे मुक्ति का संघर्ष है. उर्वशी, रश्मिरथी, रेणुका, हुंकार, रसवंती, कुरुक्षेत्र उनकी काव्य कृतियाँ છે. આ એમની કવિતાઓની રચના છે. उर्वशी के लिए उन्हें सन 1972 का ज्ञानपीठ पुरस्कार मिला था. संस्कृति के 4 अध्याय उनका चिंतन ग्रंथ से એટલે કે संस्कृति के 4 अध्याय आ एमनो चिंतन ग्रंथ है जिसे साहित्य अकादमी पुरस्कार से सम्मानित किया गया. अर्धनारीश्वर, मिट्टी की ओर आदि उनकी प्रमुख गद्य रचनाएं हैं. उनका कृतित्व गुणवत्ता और परिमाण दोनों दृष्टि से विपुल है. प्रस्तुत काव्य खंड काव्यांश એટલે કે આ કાવ્ય છે એ કાવ્યનો સાહિત્ય પ્રકાર શું છે તો કે ખંડ કાવ્ય છે. खंड काव्यांश में रश्मिरथी महारथी कर्ण के करुण किंतु भव्य जीवन की मीमांसा करने वाला खंड काव्य છે. આ કાવ્યની અંદર કવિએ શેનું વર્ણન કરેલું છે મહારથી કર્ણ એનું વર્ણન છે. પણ કરુણ છે એના એનું જે આખું જીવન દુઃખી છે કરુણ, પરંતુ સાથે સાથે વિશાળ ભવ્ય એટલે કે વિશાળ જીવનની પણ મીમાંસા અવલોકન કરવામાં આવેલું છે, વર્ણન કરવામાં આવેલું છે. સારે અન્યાયો કો સહકર કર્ણ જન્મજાત મહાનતા. હવે જો કર્ણ છે પોતાના જીવનની અંદર ઘણા બધા અન્યાયો સહન કરીને અને જન્મજાતથી જો કર્ણનો જન્મ થયો ત્યારે જ એની માતા કુંતી માતાએ એને નદીની અંદર વહેતો મૂકી દીધેલો. એટલે કે જન્મથી જ એની જોડે અન્યાય થયેલો હતો. જન્મજાત મહાનતા પર પુરુષાર્થજન્ય. જો જન્મજાત એ મહાન છે પરંતુ એની સાથે સાથે કેવો ગુણ છે પુરુષાર્થજન્ય એટલે કે મહેનતુ પણ છે. મહાનતા કી વિજય ચાહતા હૈ.
अंत में जब पांडव श्रेष्ठ के रूप में सब कुछ प्राप्त करने का प्रलोभन सामने आता है तब भी वह अविचलित रहता है और जिसने आज तक साथ दिया उस मित्र को किसी भी मोल पर छोड़ना नहीं चाहता। એટલે કે આપણે જો મહાભારતની અંદર તમે જોયું હોય તો કે એની અંદર કૌરવો અને પાંડવોની વચ્ચે યુદ્ધ થાય છે તો એવા સમયે છે ને પાંડવોને પોતાનું જે રાજ્ય પોતાના ભાગની અંદર પોતાનો જે અધિકાર છે એના તરફથી એને સુખ ધન દોલત વૈભવ બધું પ્રાપ્ત થાય છે પાંડવોને એના અધિકારનું તો કારણ કે કર્ણ છે એ કુંતીનો જ પુત્ર હતો તો પણ એ પાંડુ પુત્ર જ કહેવાય તો ઓલા પાંચે ભાઈઓને જે રીતે એ ધન દોલત મળે છે એ રીતે કર્ણને પણ આપવામાં આવે છે તો શ્રી કૃષ્ણ ભગવાન કહે છે લાલચ આપે છે પરંતુ આવી લાલચની અંદર પોરવાયા વગર અવિચલિત એટલે કે વિચલિત થયા વગર કર્ણ શ્રી કૃષ્ણને કહે છે કે મને આ ધન દોલત વૈભવ કે આ સાંસ્કારિક જીવનની અંદર કોઈ પણ પ્રકારની અંદર રસ નથી મારે તો ફક્ત મારા મિત્ર એનો મિત્ર જુઓ ખાસ દુર્યોધન તમે મહાભારત જોયું હોય તો તમને ખબર પડે કે દુર્યોધન એનો મિત્ર છે તો એમ કે મારે એને જ સાથ દેવો છે ગમે એવી પરિસ્થિતિ આવે ગમે એટલી મુશ્કેલીઓ આવે તો મારે એને જ સાથ દેવો છે અને હું એનો साथ से साथ सहकार छोड़वा मांगतो नहीं। कृष्ण कर्णों को पांडवों के पक्ष में ले आने के लिए उससे मिलते हैं અને શ્રી કૃષ્ણ ભગવાન છે કર્ણને સમજાવે છે કે તું પાંડવોના પક્ષની અંદર આવી જા અને લાવવા માટે એટલે શ્રી કૃષ્ણ ભગવાન છે કર્ણને મળે છે। उस कथा प्रसंग से प्रस्तुत काव्यांश लिया गया है અને આ જે શ્રી કૃષ્ણ ભગવાન છે કર્ણને પાંડવોના પક્ષમાં લાવવા માગે છે તો એટલા માટે શ્રી કૃષ્ણ કર્ણને સમજાવવા માગે છે તો એ સમયે કૃષ્ણ અને કર્ણની વચ્ચે જે વાર્તાલાપ થાય છે ને એની વાત અહીંયા કરવામાં આવેલી છે એ પ્રસંગને અહીંયા કથા સ્વરૂપે છે ને અને કાવ્યની અંદર રજૂ કરવામાં આવેલો છે। હવે પહેલી પંક્તિની અંદર આપણે જોઈએ શું કહેવા માગે છે કર્ણ શ્રી કૃષ્ણ ભગવાનને કહે છે વૈભવ વિલાસ કી ચાહ નહીં એટલે કે अपनी कोई परवाह नहीं बस यही चाहता हूँ केवल दान की देव सरिता निर्मल करतल से झरती रहे सदा निर्धन को भरती रहे सदा। તમે જો અમુક શબ્દો અઘરા છે એના અર્થ છે ને હું તમને લખીને હું મોકલીશ જે તમારે પાકી બુકની અંદર લખી લેવાના છે। વૈભવ વિલાસ એટલે કે શું તો કે ધન દોલત અને પરવા એટલે કે મને કોઈ ઈચ્છા નથી પરવા નથી અને નિર્મલ એટલે કે પવિત્ર અને સરિતા એટલે કે નદી અને કરતલ એટલે કે હાથ અને નિર્ધન એટલે કે ધન વગરના જે માણસો છે અને ગરીબ માણસો છે એવા અહીંયા કર્ણ શ્રી કૃષ્ણ ભગવાનને કહે છે કર્ણ શ્રી કૃષ્ણને કહે છે મને ધન દોલત અને સાંસારિક સુખ ભોગની ઈચ્છા નહીં હે એટલે કે મને છે ને ધન દોલત છે કે સાંસ્કારિક જીવન છે એની અંદર મને કોઈ પણ પ્રકારનો રસ નથી। અપની કોઈ પરવા નહીં એટલે કે હું મારા જીવનની જો ખુદ પોતાના જીવનની પણ પરવા કરતો નથી। બસ यही चाहता हूँ केवल फक्त मारी यही इच्छा है कि दान की देव सरिता निर्मल કે મારા હાથથી દાનની પવિત્ર નદી હંમેશા વહેતી રહે એમ કે મારા હાથની અંદર દાનની જે પવિત્ર નદી છે ને એ વહેતી રહે એવું જ કર્ણ માગે છે કે કરવા માગે છે પોતાના જીવનની અંદર અને શ્રી કૃષ્ણને કહે છે નિર્ધન કો ભરતી રહે સદા અને નિર્ધનો એટલે કે ધન વગરના જે ગરીબ લોકો છે ને એને હંમેશા છે ને સુખી કરતી રહીએ એવી કર્ણને ઈચ્છા હે। આગળની પંક્તિ તુચ્છ હે રાજ્ય ક્યાં હે કેશવ જો પ્રશ્ન કરે છે પાતા ક્યાં નરકર પ્રાપ્ત વિભવ ચિંતા પ્રભુત અત્યલ્પ અંશ કુજ ચાક્ય ચિક્ય કુષણ
विलाप। पर वह भी અહીં ગવાના है कुछ साथ नहीं ले जाना है। તુચ્છ હે એમ કે આ ધન દોલત આ બધી સંપત્તિ છે ને એ બધું નકામું છે કેશવ હે શ્રી કૃષ્ણ ભગવાન। પછી હે કેશવ પાતા ક્યાં નર કર પ્રાપ્ત વિભવ વિભવ એટલે કે સંપત્તિ અને ચિંતા અને જો પ્રભુતઃ અને મનુષ્ય છે ને પોતાના જીવનની અંદર ધન દોલત સંપત્તિ આ બધું મેળવે છે તો એની સાથે હું ફક્ત એને મનુષ્યને શું મળે છે ચિંતા બીજું કશું કાંઈ મળતું નથી। અત્યલ્પ હંસ થોડુંક ખુશી એવું બધું મળે અને ચાક્ય ચિક્ય એટલે કે ચમક દમક અને કુષણ વિલાસ એટલે કે આનંદ મોજ શોખ થોડી વાર મળે છે। હવે જો આખી પંક્તિનો આપણે અર્થ સમજૂતી મેળવીએ। હે કેશવ જે રાજ્યનું આપ મને પ્રલોભન આપી રહ્યા છો એ તો બહુ તુચ્છ વસ્તુ છે। અને કર્ણ શ્રી કૃષ્ણ ભગવાને શું કહે છે કે તમે મને જે રાજ્યની લાલચ આપી રહ્યા છો ને આ બધી વસ્તુઓ કેવી છે તુચ્છ એટલે કે આ સાવ નકામી છે। આ મેળવીને કંઈ જીવનની અંદર આપણે સુખી થઈએ એવું કંઈ છે નહીં। પાતા ક્યાં નર કર પ્રાપ્ત વિભવ વૈભવને પ્રાપ્ત કરીને મનુષ્ય શું મેળવે છે એમ કે જે મનુષ્ય પોતાના જીવનની અંદર ધન સંપત્તિ દોલત આવું બધું મેળવે છે તો એ શું બીજાના પોતાના જીવનની અંદર બીજું શું પ્રાપ્ત કરે છે આ બધું પ્રાપ્ત કરીને એની સાથે શું મેળવે છે ચિંતા પ્રભુત વૈભવ પ્રાપ્ત કરીને તેને પુષ્કળ ચિંતાઓ પ્રાપ્ત થાય છે કારણ કે ટેન્શન પ્રાપ્ત થાય છે। તમે જોઈ લો ગરીબ લોકોનું જીવન જોઈજો અને બહુ પૈસાવાળા લોકો હોય ને એનું જીવન તમારે જોવાનું। પૈસાવાળા હોય ને એને બહુ ટેન્શન હોય મગજની અંદર ઊંઘ ન આવે પછી એમ થાય કે આ ચોર હોય પૈસા લઈ જશે ચિંતા રહે એને નીંદર ન આવે અને ગરીબ લોકો જો ઝૂંપડીની અંદર રહેતા હોય ને તો એ સુખી હોય એ ટેન્શન વગરનું ચિંતા વગરનું જીવન જીવતા હોય છે। અત્યલ્પ હંસ જરા જેટલી ખુશી મળે છે એમ કે થોડીક જ ખુશી મળે છે બાકી બીજું કશું કાંઈ મળતું નથી। કુછ ચાકચિક્ય એટલે કે થોડી ઘણી ચમક દમક કુછ ક્ષણ વિલાસ એટલે કે થોડા વખત માટે સુખ ભોગ પ્રાપ્ત થાય છે। પર વહ ભી અહીં ગવાના હૈ પરંતુ આ બધું મેળવીને મનુષ્ય પોતાના જીવનની અંદર આ બધું તો મેળવી જ લેશે પણ આ બધું છે ને અહીંયા છોડીને જ આપણે જવાનું છે આપણે મરશું ત્યારે આપણી જોડે કશું કાંઈ લઈ જવાના નથી। કુછ સાથ નહીં લે જાના અને એમ કે આપણે મૃત્યુ પામશું ત્યારે આપણી સાથે કશું કાંઈ આવવાનું નથી। મુझ से मनुष्य जो होते हैं कंचन का भार न ठोते हैं पाते हैं धन बिखारने को लाते हैं रतन लुटाने को जग से न कभी कुछ लेते हैं दान की हृदय का देते हैं। કર્ણ શ્રી કૃષ્ણને કહે છે કે તેના જેવા મનુષ્ય જો કર્ણ શું કહેશે કે મારા જેવા મનુષ્યો સોનાનો ભાર સહન કરતા નથી કંચન કા ભાર ન થોતે હે એમ કે મારા જેવા આ દુનિયાની અંદર જે મારા જેવા મનુષ્ય છે ને એ સોનાનો ભાર સહન કરતા નથી। પાતે હે ધન બિખારને કો સુખ વૈભવમાં જીવન વિતાવતા નથી તેઓ લોકોમાં વેચી દેવા માટે જ ધન પ્રાપ્ત કરે છે અને આવા લોકો હોય છે ને પોતાના જીવન માટે છે ને ધન ને એવું બધું મેળવતા નથી એ મેળવે છે બિખારને કો એટલે કે બીજાના માટે છે ને ધન ને એવું બધું મેળવતા હોય છે। લાતે હે રતન લૂંટાને કો એટલે કે એમની બહુમૂલ્ય વસ્તુઓ લોકોમાં વેચી દેવા માટે જ હોય છે। જગસે ન કભી કુછ લેતે હે તેઓ સંસારમાંથી કશું કંઈ લઈ જતા નથી દાન હી હૃદય કા દેતે હે અને પોતાનું હૃદયનું જ દાન કરે છે। જુઓ એ અહીંયા દાન કરે છે શેનું તો કે પોતાના હૃદયનું એટલે કે પોતાના હૃદયમાંથી જે દુઃખી લોકો છે ને એના પર દયા કરે છે। પ્રસાદો કે
काभ शिखर होते कबूतरों के ही धर, महलों में गरुड़ न होता है, कंचन पर कभी न सोता है, बसता वह कई पहाड़ों में, શેલો की ફટ્ટી દરારો में। અહીંયા જો જે ગરુડ પક્ષી છે ને, ગરુડ પક્ષી એની વાત કરે છે કે પ્રસાદો કે કનખાફ શિખર, સોના જેવા ચમકતા રાજમહેલોમાં શિખરો કબૂતરોનું જ ઘર બને છે। એમ કે જે અતિશય મોટા મોટા મહેલો હોય, રાજમહેલો જે આમ ચમકતા હોય, સોના જેવા હોય, એની અંદર શું હોય છે તો કે કબૂતરોનું ઘર બને છે, બીજું કશું કાંઈ હોતું નથી। અને તમારે જોઈ લેવાનું, બહુ મોટા મોટા મહેલો હોય, રાજમહેલો હોય, એની અંદર શું હોય, કબૂતરોનું ઘર હોય, પ્રેમ ન હોય બહુ અતિશય। મહલો મેં ગરુડ ન હોતા, અને ગરુડ પક્ષી કદી મહેલમાં રહેતા નથી। કંચન પર કભી ન સોતા હૈ, એ સોનેરી પથારી પર સૂતા નથી। કંચર પર કભી ન સૂતા, એ સોનાની પથારીમાં સૂતા નથી। બસતા વહ કહી પહાડો મેં, તેનો નિવાસ પહાડોમાં હોય છે। એ ક્યાં રહે છે તો કે પહાડોની અંદર। અને શેલો કી ફટી દરારો મેં, પહાડો પર પડેલી તિરાડો જ તેમનું ઘર બને છે। होकर समृद्धि सुख के अधीन, मानव होता नित्य तपक्षीण, सत्ता किरीट मणिमय आसन, करते मनुष्य का तेज हरण, नर विभव हेतु ललचाता है, पर वही मनुष्य को खाता है। जो જે મનુષ્ય પોતાના જીવનની અંદર ધન દોલત ને એવું બધું મેળવે છે ને, એ કેવો બની જાય છે, ગુલામ બની જાય છે, અને પોતાનું જે તેજસ્વીતા હોય છે ને, આ બધું ખોઈ બેસે છે। અહીંયા જો હોકર સમૃદ્ધિ સુખ કે અધીન, ધન દોલતના સુખનો ગુલામ બનીને મનુષ્ય પોતાના માનવ હોતા નિત તપક્ષીણ, એટલે કે પોતાના તપ તેજ ખોઈ બેસે છે। સત્તા એટલે કે રાજપદ, કિરીટ એટલે કે મુંગટ, અને મણિમય આસન એટલે કે મણિજડી સિંહાસન, કરતે મનુષ્ય કા તેજ હરણ, આ બધી વસ્તુ છે ને શું કરે છે તો કે મનુષ્યની જે તેજસ્વીતા છે ને, એ બધું છે ને હરી લે છે, એટલે કે એનો નાશ કરી નાખે છે, અને માણસને કેવો બનાવી દે છે, હાવ ગુણ વગરનો, અવગુણ બનાવી દે છે। એની જે તેજસ્વીતા હોય છે ને, એ બધું ઓગાળી નાખે છે, આ ધન દોલત ને એ બધું આળસુ બનાવી દે છે। નર વિભુ હેતુ લલચાતા, અને તેને પ્રભાવ વિહોણો એટલે કે પ્રેમ વગરનો બનાવી દે છે। અને મનુષ્ય ધન સંપત્તિ પામવા લલચાય છે, પર વહી મનુષ્ય કો ખાતા હૈ, પણ એ ધન સંપત્તિ એને નષ્ટ કરી દેશે। આ ધન સંપત્તિ છે મનુષ્યને કેવા બનાવી દેશે કે નષ્ટ કરી દે છે। ચાંદની પુષ્પ છાયા में पल, नर गले बने सुमधुर कोमल, पर अमृत क्लेश का पिए बिना, आतप अंधड़ में जिए बिना, वह पुरुष नहीं कहला सकता, विघ्नों को नहीं हिला सकता। હવે જો આ પંક્તિની અંદર શું કહેવા માંગે છે, ચાંદની પુષ્પ છાયા મેં પલ, એટલે કે ચાંદની અને ફૂલોની છાયામાં ઉછરીને મનુષ્ય, નર ગલે બને સુમધુર કોમલ, એટલે કે ચાંદની અને પુષ્પ છાયા એટલે કે ફૂલોની છાયામાં, પલ એટલે કે ઉછરીને, નર ગલે એટલે કે મનુષ્ય, સુમધુર સુંદર અને કોમળ ભલે બની જાય, પરંતુ અમૃત ક્લેશ કા પીએ બિના, કષ્ટોનું અમૃત એટલે કે દુઃખોને સહન કર્યા વગર, આતપ એટલે કે તડકો, અને અધડ એટલે કે આંધીને સહ્યા વિના તે પુરુષ કહેવાતો નથી, કે વહ પુરુષ નહીં કહલા શકતા, એટલે કે પુરુષ કહેવાતો નથી। વિઘ્નો કો નહીં હિલા શકતા, અને આવો પુરુષ કેવો હોય છે જે વિઘ્નોને પાર કરી શકતો નથી।
કારણ કે જે અતિશય સુખની અંદર જે માણસનો ઉછેર થયો હોય ને, અતિશય સુખ ભોગની અંદર વિલાસ જીવતો હોય ને, જે જીવન પસાર કરતો હોય, એવા મનુષ્યના જીવનની અંદર દુઃખ આવે ને તો એનો સામનો કરી શકતો નથી, મુશ્કેલીઓનો સામનો કરી શકતો નથી. અને બહાદુર કયો વ્યક્તિ હોય છે? તો કે જે ખરેખર પોતાના જીવનની અંદર અતિશય મુશ્કેલીઓનો સામનો કર્યો હોય, દુઃખોમાંથી પસાર થયો હોય, એ જ મનુષ્ય અતિશય બહાદુર બને છે, હિંમતવાન બને છે. उड़ते जो झंझावातों में, पीते जो वारी प्रपातों में, सारा आकाश अयन जिनका, विषधर भुजंग भोजन जिनका, वे ही फड़ीबंद चुड़ाते हैं, धरती का हृदय जुड़ाते हैं. जो ઉડતે જો ઝંઝાવાતો મેં, એટલે કે ઝંઝાવાતો એટલે કે જે આંધી અને તોફાનોમાં ઉડે છે. પીતે જો વારી પ્રપાતો મેં, પ્રપાતો એટલે કે ઝરણું, અને જે ઝરણાનું પાણી પીએ છે. સારા આકાશ અયન જિનકા એટલે કે આખું આકાશ જેમનું ઘર છે. વિષધર ભુજંગ ભોજન જિનકા, ઝેરી સાપ જ જેમનું ભોજન છે. વેહી ફળીબંધ છૂડાતે અને એ જ એટલે કે એવા જ જે ગરુડ જ એટલે કે સાક્ષાત ગરુડ જ સાપના બંધનમાંથી છુટકારો અપાવે છે. ધરતી કા હૃદય જુડાતે હે અને ધરતીના હૃદયને શીતળતા આપે છે. હે ગરુડ કૃષ્ણ, મેં પક્ષીરાજ, सिर पर न चाहे मुझे ताज, दुर्योधन पर है विपद घोर, सकता न किसी विष उसे छोड़, रण खेत पाटना है मुझको, અહીં પાસ કાટના હે મુझको. અને છેલ્લે કર્ણ શ્રી કૃષ્ણ ભગવાનને કહે છે કે હે કૃષ્ણ, હું એવું જ ગરુડ પક્ષી છું. એટલે કે પોતાની સરખામણી છે કર્ણ એ ગરુડ પક્ષીની સાથે કરે છે. મેં પક્ષીરાજ એટલે કે હું એવું જ ગરુડ પક્ષી છું. સિર પર ન ચાહે મુજે તાજ એટલે કે મને પોતાના મસ્તક પર મુંગટની જરૂર નથી. એમ કે મારે મારા મસ્તકની ઉપર, માથાની ઉપર મુંગટની જરૂર નથી. દુર્યોધન પર હે વિપત ઘોર અને આ સમય અત્યારે એવો સમય ચાલી રહ્યો છે કે દુર્યોધનની ઉપર ભયંકર વિપત્તિ એટલે કે મુશ્કેલીઓ ફસાયેલી છે. એટલે કે દુર્યોધન છે ને અત્યારે મુશ્કેલીઓમાં, અતિશય મુશ્કેલીઓમાં ફસાયેલો છે. સત્તાના કિસી વિષ ઉછે છોડ, હું કોઈ પણ કારણથી એને છોડી શકતો નહીં અને અત્યારે હું છોડી પણ શકું નહીં. રણખેત પાટના હે મુજે, મારે તો યુદ્ધ ક્ષેત્રમાં ઉતરવું છે અને અહીપાશ કાટના હે મુझको, દુર્યોધનના નાગપાશને કાપવો છે. અહીંયા જો શબ્દાર્થ ઓર ટિપ્પણીના અર્થ આપેલા કે વૈભવ એટલે उसका अर्थ क्या है? ધન દौलत. વિલાસ એટલે કે સુખ ભોગ. ચાહ એટલે કે ઈચ્છા, અભિલાષા. પરવા એટલે કે ચિંતા, મને કોઈ પણ પ્રકારની ચિંતા નથી. નિર્મલ યાની કે પવિત્ર, શુદ્ધ. કરતલ હથેલી. નિર્ધન એટલે કે ધન રહિત. કંગાલ દરિદ્ર એટલે કે અતિશય જે ગરીબ વ્યક્તિ હોય તે. વિભવ એટલે કે ધન સંપત્તિ. પ્રભુત્વ એટલે કે અધિક, પ્રચુર. અત્યલ્પ એટલે કે બહુ થોડા. અત્યલ્પ એટલે કે શું? તો કે બહુ થોડા, જે ઓછું હોય ને તેવું. હાસ નિંદા, ઉપહાસ એટલે કે જે નિંદા કરીએ તે. ચાકચિક્ય એટલે કે ચમક, ચકાચોધ. કંચન એટલે કે સુવર્ણ, સોના. પ્રાસાદ દેવતાઓ યા રાજાઓ કા ઘર. પ્રાસાદ કોને કહેવાય? તો કે દેવતાઓ, સ્વર્ગની અંદર દેવતા હોય ને એ, અને રાજાનું ઘર હોય તેને પ્રાસાદ કહેવાય. કનખાભ એટલે સ્વર્ણિમ આભા વાલે. શૈલ એટલે કે પર્વત, પહાડ, ચટ્ટાન. દરાર એટલે કે દરજ, ચીર, ફૂટ. તપક્ષીણ એટલે કે નિર્બળ, જે હાવ વ્યક્તિ શક્તિ વગરની હોય ને, આળસુ એવી વ્યક્તિ. કિરીટ એટલે કે
મુકુટ તેજ એટલે કે પ્રભાવ, ક્રાંતિ ચૈત્યાત્મક જ્યોતિ ચમક, કોમલ એટલે કે મૃદુલ સુકુમાર, ક્લેશ એટલે કે દુઃખ કષ્ટ વેદના, અમૃત એટલે કે મુક્તિ આતપ ધૂપ ઉષ્ણા, ગરમી અધડ એટલે કે આંધી, ઝંઝાવાત એટલે કે વર્ષા સહિત તીવ્ર આંધી, વારી એટલે કે જલ પાણી, પ્રપાત પહાડી આ ચટ્ટાન કા ખડા કિનારો, અયન એટલે કે ગતિ ચાલ પથ ગમન, વિષ એટલે કે ગરલ જહર, ભુજંગ એટલે કે સર્પ, વિપદ એટલે કે આપત્તિ સંકટ, ઘોર એટલે કે ભયંકર જે વિકરાલ, પાટના એટલે કે ઠેર લગા દેના, અયુપાશ એટલે કે સાપકા બંધન એટલે કે ફણી બંધ. અહીંયા જો સ્વાધ્યાય જે તમારા પાઠ્યપુસ્તકની અંદર આપેલું છે તો ઉપરના શબ્દાર્થ ઓર ટિપ્પણી ઓર સ્વાધ્યાય તમારે તમારી બુકની અંદર પ્રશ્નો અને તેના જવાબ સુંદર અક્ષરે લખવાના છે અને પાકા કરવાના છે. પાકું તો તમારે દરેક એકમ પૂર્ણ થાય એટલે કરતું જ રહેવાનું, કારણ કે ગમે ત્યારે પરીક્ષા આવીને ઊભી રહેશે. અસ્તુ જય સ્વામિનારાયણ.